રાજ્યમાં ભ્રષ્ટાચારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક સફળ ટ્રેપનું આયોજન કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર તથા અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના નિરુદ્દીન ગિરીશ જેઠાલાલ પરમારને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે। અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયેલા બંને આરોપીઓને ફરિયાદી અને તેમના ડોક્ટર સાથીના તરફેણમાં કામગીરી કરવા માટે ₹30 લાખની મોટી રકમની માંગણી કરી હતી। ફરિયાદીએ આ ગેરકાયદેસર માંગણીનો વિરોધ કરી એસીબીને જાણ કરી, જેના પગલા ટ્રેપ દરમિયાન ગિરીશ પરમારને ₹15 લાખના એડવાન્સ રકમ સ્વીકારતા ઝડપાયા હતા। આ ઘટના શાહીબાગ અમદાવાદ ખાતે ગિરીશ પરમારના નિવાસ સ્થાને બની છે, જ્યાં ફરિયાદીને નાણાં લઈને આવવાનું કહેવાયું હતું। ફરિયાદીએ અગાઉ ભાવનગરમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવી હતી। તે સમયે તેમણે આરોગ્ય વિભાગના કેટલાક સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ લઈને શિક્ષાત્મક પગલાં લીધા હતા। આના જવાબમાં તેમની પાસે ખંડણીની ફરિયાદ કરવામાં આવી હતી, જે આરોગ્ય વિભાગના કમિશનર સુધી પહોંચી હતી। પરિણામે ફરિયાદી અને તેમના સાથી ડોક્ટરને સસ્પેન્ડ કરાયા હતા। આરોગ્ય વિભાગ અને બંને સામે પ્રાથમિક તપાસ શરૂ કરી છે, જે ઓક્ટોબર 2024માં પૂર્ણ થઈ અને તપાસ અધિકારીએ જાન્યુઆરી 2025માં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો। આ તપાસ દરમિયાન દિનેશ પરમાર અને ગિરીશ પરમારે ફરિયાદી પાસેથી લાંચ માંગીને તેમની તરફેણમાં પરિણામ લાવવાની ઓફર કરી હતી। તોડકાંડના આરોપી દિનેશ પરમારને લઈ સરકાર એક્શનમાં આવી છે, જેને પગલે આરોગ્ય મંત્રી ઋષિ કશેપ પટેલે વધુ માહિતી આપી છે। એટલે ધરપકડ પણ એમની થઈ ગઈ છે અને સાથે એમને અહીંથી દૂર કરવા માટે, કારણ કે એ કરાર આધારિત હતા, એટલે કે એમને એક્સટેન્શન ઉપર હતા, તો તાત્કાલિક એમને રિમૂવ કરવા માટેના પગલાં પણ આરોગ્ય વિભાગ તરફથી લેવાઈ રહ્યા છે અને કદાચ સાંજ પહેલાં એમને રિમૂવ કરી દેવામાં આવશે। આ ઘટનાની શરૂઆતમાં ગિરીશ પરમારે ફરિયાદીનો સંપર્ક સાધીને ગાંધીનગર ખાતે દિનેશ પરમાર સાથે મુલાકાતનું આયોજન કર્યું હતું। આ મિટિંગમાં બંને આરોપીઓએ ₹30 લાખની લાંચની માંગણી કરી હતી, જેમાંથી ₹15 લાખ એડવાન્સ તરીકે અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાની શરત રાખી હતી। ગિરીશ પરમારે ફોન દ્વારા ફરિયાદીને પર નાણાં આપવા માટે સતત દબાણ કર્યું, પરંતુ ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી એસીબીની મદદ લીધી। એસીબીએ ઝડપી કાર્યવાહી કરીને ટ્રેપ ગોઠવ્યું અને ગિરીશ પરમારને શાહીબાગ ખાતે તેમના ઘરે ₹15 લાખ સ્વીકારતા ઝડપી લીધા। આ કેસ રાજ્ય ભ્રષ્ટાચારને ઊંડી જડો અને એસીબીની સતર્કતા દર્શાવે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, INTV ન્યૂઝ, સુરત।